સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં. અને આપણે છીએ ભારતની દેવભૂમિ ઉત્તરાખંડમાં, કે જ્યાં ગંગા માતા હિમાલયમાંથી ધરતી પર અવતરે છે, જ્યાં દરેક કણમાં આધ્યાત્મિક ઉર્જા સમાયેલી છે. અને આ જ પવિત્ર ધરતી પર આવેલું છે એક એવું સ્થાન જે માત્ર એક આશ્રમ નથી, પરંતુ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવતું આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય છે. હા, આ છે શાંતિકુંજ આશ્રમ, હરિદ્વાર. આજે આપણે જાણીશું શાંતિકુંજનો ઇતિહાસ, તેની સ્થાપના પાછળનો દિવ્ય સંકલ્પ, ગાયત્રી પરિવારની વૈશ્વિક સફર અને શા માટે લાખો લોકો અહીં આધ્યાત્મિક અને આત્મિક શાંતિ મેળવવા આવે છે. આશ્રમની અંદર વિવિધ અભ્યાસક્રમ તેમજ રહેવાની પૂરી સગવડતા સાથે અહીં એક યુનિવર્સિટી જેવું વાતાવરણ છે. વર્ષ 1971 પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એક એવા કેન્દ્રની સ્થાપના કરી કે જ્યાં આધ્યાત્મિકતા માત્ર પૂજાપાઠ સુધી સીમિત ન રહે, પરંતુ જીવન જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ બની જાય. તેમનો વિશ્વાસ હતો કે જો વ્યક્તિ બદલાશે તો પરિવાર બદલાશે, અને જો પરિવાર બદલાશે તો સમાજ બદલાશે, અને સમાજ બદલાશે તો આખું વિશ્વ બદલાઈ જશે. અને આ જ વિચાર સાથે જન્મ થયો શાંતિકુંજ આશ્રમનો. શાંતિકુંજ આશ્રમ આજે સમગ્ર વિશ્વના ઓલ્ડ વર્લ્ડ ગાયત્રી પરિવારનું મુખ્ય મથક છે. વિશ્વના સેંકડો દેશોમાં રહેતા લાખો પરિવારો એક જ મંત્રથી જોડાયેલા છે, અને એ મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ. ગાયત્રી મંત્રને માત્ર ધાર્મિક મંત્ર નહીં, પરંતુ માનવ ચેતનાને જાગૃત કરનાર દિવ્ય શક્તિ માનવામાં આવે છે. અહીં દરરોજ હજારો લોકો ધ્યાન, સાધના, યજ્ઞ અને સેવા કાર્યમાં જોડાય છે. ભારતને સ્વદેશી મંત્રથી આગળ વધારવું તે પણ એક ગાયત્રી આશ્રમનો હેતુ રહેલો છે. અને એટલે જ અહીં ગાયત્રી પરિવારને લગતું સાહિત્ય તેમજ ખાદી ઉદ્યોગ જેવા પણ કાર્ય ચાલુ છે. આચાર્યજીનું માનવું હતું કે વિજ્ઞાન અને આધ્યાત્મ એકબીજાના વિરોધી નથી, બંને સાથે મળીને માનવ જીવનને વધુ ઉત્તમ બનાવી શકે છે. તેમણે સમગ્ર જીવન દરમિયાન હજારો પુસ્તકો લખ્યા, યુગ નિર્માણની યોજનાની શરૂઆત કરી, અને માનવજાતને એક નવા યુગ તરફ આગળ વધવાનો સંદેશો આપ્યો. તેમનું એક જ સ્વપ્ન હતું, માનવમાં દેવત્વનો વિકાસ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. અહીં આવતા લોકો ધ્યાન ધરવાની સાથે જ પોતાના દુઃખને ભૂલી જાય છે, અને પોતાના જીવનમાં જે તણાવ છે તેને કેવી રીતે દૂર કરી શકાય એ ધ્યાન દ્વારા શીખે છે. અહીં વર્ષ દરમિયાન અનેક આધ્યાત્મિક શિબિરો યોજાય છે, જ્યાં લોકોને શીખવવામાં આવે છે કે જીવનમાં તણાવને કેવી રીતે દૂર કરવું, ધ્યાન કેવી રીતે કરવું, અને આધ્યાત્મિકતા સાથે સફળ જીવન કેવી રીતે જીવવું. અહીં નિયમિત વૈદિક યજ્ઞો પણ યોજાય છે. માન્યતા છે કે યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ વાતાવરણને શુદ્ધ કરવાનું, મનને પવિત્ર બનાવવાનું અને સમગ્ર વિશ્વમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનું માધ્યમ છે.
શાંતિકુંજનો એક મહત્વપૂર્ણ સંદેશ છે કે પ્રકૃતિનું રક્ષણ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, જૈવિક ખેતી અને સ્વાવલંબન જેવા અનેક અભિયાનો દ્વારા લોકોને કુદરત સાથે અહીં જોડવામાં આવે છે. આજે શાંતિકુંજનું માર્ગદર્શન ડૉક્ટર પ્રણવ પંડ્યાજી આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ગાયત્રી પરિવાર સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિકતા, સંસ્કાર, માનવ સેવા અને વૈશ્વિક સમરસતાનો સંદેશ પહોંચાડી રહ્યો છે. યુવા પેઢીને જોડવા માટે ડૉક્ટર ચિન્મય પંડ્યાજી પણ અનેક પ્રેરણાદાયી કાર્યક્રમો ચલાવી રહ્યા છે. જો તમે ક્યારેક હરિદ્વાર જાઓ તો શાંતિકુંજમાં થોડો સમય જરૂર વિતાવો. અહીંનું શાંત વાતાવરણ, ગાયત્રી મંત્રનો મધુર જાપ, યજ્ઞની દિવ્ય સુગંધ અને સેવા ભાવથી ભરેલું જીવન તમારા મનને અનોખી શાંતિનો અનુભવ કરાવશે. અહીં આવીને એવું લાગે છે કે જાણે સમય થંભી ગયો હોય અને મન ઈશ્વરની નજીક પહોંચી ગયું હોય તેવું તમને લાગશે. શાંતિકુંજ માત્ર ઈંટ અને પથ્થરોથી બનેલો આશ્રમ નથી. તે એક વિચાર છે, એક ચળવળ છે, એક એવી જીવનશૈલી છે કે જે માણસને માત્ર સફળ નહીં પરંતુ સંસ્કારી, સજ્જન અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે. જો તમને ક્યારે હરિદ્વાર જવાનો અવસર મળે તો ગંગા સ્નાન સાથે શાંતિકુંજના પણ દર્શન જરૂર કરજો. કદાચ અહીંથી તમને તમારા જીવનનો સાચો માર્ગ મળી જાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો.